હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય. ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે. આજને બુધવાર છે અને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણો. ચાલો આપણે જઈએ ઓફિસે. હજી અમારે શૈલેષભાઈ આવ્યા નથી. 4 વ્હીલની બાજુમાં ઊભા રહ્યા એટલે સમજી લેવાનું શૈલેષભાઈ આવી ગયા. ત્યાં સુધી આપણે થોડીક વાર વેઇટ કરીએ શૈલેષભાઈને અને તડકાનો માહોલ માણીએ થોડીક વાર, સવારની મોજ, અને પછી જઈએ ઓફિસે. મસ્ત સુરજ નારાયણનો વ્યૂ તમને હું બતાવી દઉં. જય સુરજ દાદા. સવારમાં તડકે ઊભું રહેવાની મજા એટલી આવે એની વાત પૂછો. બહુ એટલે બહુ આનંદ આવે. હંમેશા બધાને તડકે તો થોડીક વાર ઊભું જ રહેવું જોઈએ સવારમાં પોરમાં. ચાલો મળશું અને તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. કહેતો હતો ને, અમારે લાલો છે ને ગાડીની નીચે જુએ. એક આ મજા કંઈક અલગ જ હતી. આ સ્કૂલ બસમાં જતા ને ગામડે સ્કૂલે, ત્યારે સવારમાં 7 વાગે સ્કૂલે જવાનું હોય અને બપોર પછી 5 વાગે રજા હોય. નાના હતા ને તો સવારમાં 7 વાગે 6 વાગે ઉઠી જતા હતા. 7 થાય ને કે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય કે બસ આવી જાય. 7 વાગ્યામાં ઉઠી જતા નાના હતા ને ત્યારે. જેમ જેમ મોટા થતા જાય ને એમ કે અત્યારમાં નથી ઉઠતું, થોડાક મોડા જવું એમ. તો કે હું તો વહેલો જ ઉઠી જાઉં છું કાંઈ નહીં. અત્યારે જોઈ લો તમે કેટલા વાગે, 8 વાગે કે હું નીચે આવી ગયો એટલે 6, 6:30 ઉઠી જ ગયો હોય. પણ આ તો વાત છે ને. આમ જો આ કાકાનું કામ જોવો અત્યારમાં, પાણી પાઈ છે ભાઈ વૃક્ષોને. વાહ કાકા વાહ. આ ઉંમરે મસ્ત સેવા કરી કહેવાય આમ, કે એમાં કંઈ ઘટે નહીં એ રીતની એની સેવા કરી છે જો એ કાકાએ. કાકાને ધન્યવાદ દેવા પડે ભાઈ. એને એવો વિચાર આવ્યો કે એ પાણી જઈ હું વૃક્ષને આપી દઉં એમ. ચાલો મળીએ. મસ્ત સવાર પડી ગઈ છે. દૂધવાળા ભાઈઓ પોતપોતાના કસ્ટમરની ત્યાં દૂધ દેવા મીઠા છે જવા. તો ચાલો હવે જઈએ ઓફિસે. ત્યાં સુધી થોડીક વાર. આજે સવારમાં તારી આવ્યો બોલ, શું કહેવાનું છે તારું? કે શું હાલે આજે સવારના અંદર? કેવી તારી મોર્નિંગ કેવી છે કે મને? હે હજી ગ્રાહકી ચાલુ નથી થઈ? એટલે એવું ન હોય મારો ભાઈ. હવે કમૂરતા બેસી ગયા છે એટલે હવે ગ્રાહકી થોડીક ઓછી જ રહે, સમજી ગયો? બહુ એટલી બધી ગ્રાહકી ચાલુ ન રહી એટલે ગ્રાહકનો ઓછો આવશે. હમણાં થોડા ગ્રાહકે બધા ઓછા આવશે કેમ કે કમૂરતામાં કાંઈ ધંધા ચાલુ ન હોય અને આપણે છે લગ્નનું બધી વસ્તુ બનાવવાની એટલે છે ને જેમ બને ને એમ ઓછું જ થાય. ડાયમંડની કેમ હાલે કહેજી તું મને, લેસ ને એવું. એટલે કમૂરતા હોય એટલે થોડોક ધંધો ડીમ પડે. શું કેવું? મારે એવું જ છે કે મારા કે ફાસ્ટ નથી, મારે ધીમું હાલે છે એવું છે. એટલે એવું હાલ્યા કરે ભાઈ. આમાં તો બીજું તો શું કરવાનું, કે ધંધો છે. આવ્યો હોય ઈડલી લઈને. આમ જો ઈડલી ખાઓ તમે. કોની છે? સારી, સરસ લ્યો. તો ચાલો આપણે ઈડલી આવી ગઈ હવે. આજે સવારમાં મસ્ત નાસ્તો કરેલો છે આપણે ઈડલીનો. તો ચાલો પહેલાં ઈડલી હવે ખેંચી લઈએ, પછી બીજું કામ કરીએ. તો જોરદાર ઈડલીનો કાર્યક્રમ છે આજે. હજી પહોંચે તો લઈએ છીએ જો હજી અહીંયા ઈડલી. હાલો નાસ્તો કરી લઈએ બધા પહેલાં ઈડલીનો. 11 વાગ્યા. હવે જમવાનું આજે થોડુંક લેટ થાય એ ફાઇનલ છે. 11 વાગે ઈડલી હોય જમવાનું લેટ જ થાય. શું કેવું મનતું તારું? હે હા. તો હાલો પેલા જમી લઈએ. કે બાકી હોય નમન બીજું? જિંદગી નગર ક્યારે હોય જાય ખબર નહીં પડે. મોજ કરજો, બહુ પૈસા ભેગા ન કરતા ભાઈ. તો એ વાત સાચી છે નમનની ભાઈ. મોજ કરી લેવાની અને ખાઈ લેવાનું. તો હાલો પેલા ઈડલી ખાઈ લઈએ. હાલો તમારે ખાવી હોય તો. મહેશભાઈની કસ્ટમરમાં થોડાક બીજી છે એટલે પેલા અહીંયા નથી આવું, પેલા ભાઈની ત્યાં જઈ આવું. અમારા સાહેબ શું કરે છે? બોલો ભાઈ. બોલો. એટલે
એસી હવે ચાલુ રાખ્યું ને ગરમી મીડી થાવ ફૂલ એટલે એસી ચાલુ કરીને બેઠા હતા કે બીજું તું કઈ નવીનમાં હોય તો કે આજના દિવસે તું કઈ હમણાં કહેતો નથી હો નવીન મજા નથી આવતી કઈ તું બોલ લઈને તો હે લ્યો કરો વાત અહીંયા આવ્યો મેં ગાંડી પાસે જાવ પૂછવા આને કંઈક ન હોય એવો સવાલ જ કર્યો મને કે મસરા કવડે લ્યો શું કરવું આનું મારે હવે તું કઈ કે કરું બોલ મસરની તારે દવા લેવી છે તો મસરની દવા લઈ આવું બોલે તારા માટે મસ્ત બધા લોકો જાય છે આ ભાઈને હે ને હોટફિક્સનું ખાતું છે આ ભાઈને વતન એ ભાઈ જે ધ્યાન નથી એનું કઈ ધ્યાન એ ભાઈને હોટફિક્સનું ખાતું છે કે બાકી તો કેવી નવીનમાં તો તારા કંઈક હાવ શાંતિ તબિયત કેમ છે તારી તબિયત નથી બરોબર સારી ભાઈ ઉધરસ આવે છે તારા કસ્ટમર આવ્યો હા હાલો કેવિનના કસ્ટમર આવ્યા છે પેલા ઉપર જાય પછી આઈ થોડીક વાર કસ્ટમર વાત કરી લઈ પછી પાછો વિડીયો બનાવી હું કેવું તારું તો શું કરશું આજે અહીંયા ઊભો ઊભો હે ને બોલાવશે ગમે એને સિંધી દે હે માવોય બીજાને બનાવવા આપે એમ? ગમે એને સિંધી દે હાઈ કઈ કરતો જ નથી કામ હાટે કાંઈ નહીં જોયું ભાઈ અહીંયા આવ્યો ઓલા ભાઈને કે તું અહીંયા હાલતો ઈ કે હા. લેવરાવા એમ કરીને પોતે બહાર વ્યો ગયા ઓલા ભાઈને બહાર લેવા મૂક્યો એટલે આવું છે ભાઈ જો આ ગમે કાકા એને સિંધી દે આ કાકાને હારવું પડે આ કા- આવી ગયા આમાં આ કાકાને કાંટોલ લેવા મોકલા ઓલા ભાઈ એટલો હારૂડો છે એ ભાઈ કાંઈ એમડી હે આ કાકાને મોકલે ને લેવા ના એમ જ તે આવી ગયેલા છે તમારે વિડીયો પણ એમ છે હો એમથી એ કઈ કરતો નહીં હોય ને બેઠો બેઠો અહીંયા કલાકે તો ગાંડું ખાણા કરે નહીં માવોય બીજાને બનાવવા આપે એટલે એનો માવો એ અહીંથી નથી બનાવી શકતો ઈ. નહીં હે નહીં હાટે નથી બનાવી શકતો ગમે એને સિંધી દે એટલે એને કઈ બીમારી છે કે શું છે કોને ખબર એવો માણા માણસ એ રીતનો છે આખો માણસ ઊંધો છે અમો કારે નથી ખાતો અમો કારે નથી ખાતો અપો ક્યારેય નથી થતો અમો નથી ખાતો એ માણસ જેવો ઊંધો છે ભાઈ થોડાક સમય પછી ખાવાનું છે જે આવે છો આવ્યો બોલ ભાઈ આમ જો અહીં લઈ આઈથી કઈ કરે જ નહીં જામ સાહેબ કેટલી લેવાની છે ચાલુ તડકાનો આવ્યો ને તો થાકી ગયો છે હવે લમજો મોઢું તો વયો ગયો સીધું એ અહીંયા તું થોડો ફ્રી થઈ ગયો ના સુવન ભાઈ આવ્યો આ તો અશ્વિન કાકા સાંભળતા લાગે હું દુકાન તો એવું છે ફ્રેશ થવા ગયા હતા એટલે તમે બેઠા છો એમ ને થોડીક વાર તો કયો તમારે બેવું છે દુકાને શું કરું કાંઈ ધોરણ એવું છે આ શેઠિયા લોકોનું કામ ને હે ટાઈમ જડે ખાય છે યાદ દેવો આ ફ્રેશ થવા ગયો હોય કે ને એટલે થોડીક વાર અશ્વિન કાકાને બેહેડા હોય અહીંયા બાકી મસ્ત માહોલ થઈ ગયો છે અમારા ભાવેશભાઈ ના અહીંયા સીટો ભરે છે આવડા ભાવેશભાઈની કોઈને છે ને કોન્ટેક કરવો હોય ને તો કોન્ટેક કરજો હા ભાવેશભાઈ ઈ એની ભાઈ પાસે છે ને પેલી લેસરની ડાય છે ને એ આ ભાઈ કોન્ટેક તમને કરી દે દા ભાઈ હે ભાવેશભાઈ એનું ધ્યાન નથી હું તમે કહો છો પણ એમાં એવું છે આપણી પાસે છે ઝરખંડના સાવડા એમ જે લેસરની ડાય હોય ને એ આપણે હાલે નહીં એટલે આપણે એને કીધું મને બતાવો ને યાર બોલો ને ભાઈ બન આમાં યાર બ્લોગમાં રહું હા એ વાત સાચી છે જો આ ભાઈ કંઈક એમ કહે છે આપણે બ્લોગ જોવી હે સબસ્ક્રાઇબ કરો કે હા સબસ્ક્રાઈબર હોય એવું મને લાગે છે હવે આપણે પહેલી વાર મુલાકાત થઈ છે ભાઈ હા નવરો થયો ને એટલે અહીંયા આવ્યો ક્યાં જશો હે નવરો થયો ને એટલે હાલવા જાય જો અત્યારે સાંજે ખબર ન હોય ને કે વિજયભાઈને એટલે હાલી આવે એવું છે તો હાલો હવે મસ્ત હવે આપણી રાત પડી ગઈ છે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે કેવિન શું કેવું તારું તો ઘરે જવું ને આપણે મંદી કઈ જાય તો વેલા જાય તો હાલે તેજી હોય તો ન જાય હા એ વાત સાચી મંદિરનું ને તેજીનું એવું કંઈ હોય નહીં
ટાઈમ થાય એટલે ઘેરે વ્યૂ જવાય, બીજું કઈ હોય નહીં. ગરાગી હોય તો મેળવવું પડે. ઘરે વગર ગરાગી હોય એ વાત તારી સાચી છે. ગરાગી ન હોય ને તો નીકળી જાય તો સારું એમ. ગરાગી હોય તો જલ્દી વગાડવા. હા, યાર. 8 વાગે 11 વાગે ગરાગ ઉપર આધાર. અને આપણે વગાડેલા હોતે છે 10 વગાડેલા હોત છે, એ તને ખબર છે ને. તો પછી અને તારે ગરાક છે ઈ તો બધી સેન્યુઅર ગરાક છે એટલે ઈ તો તારી ભાઈ 6 વાગે તને લેવા તો આવે જ તારી પાસે ભાઈ માલ. એવું છે ભાઈ. જો બધા લોકો પોતપોતાની ઘરે જાય છે. હવે આપણે આપણી ઘરે જવા ટૂંક સમયમાં નીકળવાનું છે. હું કહેતો હતો આગળ તું અરે આજા એમ શીખી ગયો, બાકી હિન્દી શીખી ગયો આવડા છોકરો જુવાન અમારે. હાલો મિત્રો, આપણે 8 વાગી ગયા ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જઈએ ઘરે. બંધ કરીને બધા હજી બધા બેઠા છે થોડાક લોકો, પછી જઈએ બધા દુકાન બંધ કરીને ઘેરે. મહેશભાઈ મીઠા દુકાન બંધ કરવા, એ મારી મોર આજે દુકાન બંધ કરવાનું પ્લાન કર્યું ભાઈ. હાલો ભાગી ઘેરે, કેમ કે મહેશભાઈ નાની જેટને તો મીંડા છે બધી મૂકવા. મહેશભાઈ ઘરે જવું છે ભાઈ થાકી ગયા, લાંબા થઈ ગયા. એટલે ઘેરે વહી જવું છે. હાલો ભાઈ, હવે મહેશભાઈ દુકાન બંધ કરે છે. ડોલું નથી વેચવાતી ભાઈ. હે ડોલું એક વેચાતી. ભાઈ ડોલો વેચાતી નથી અમારે ભાઈ. કોઈ કસ્ટમરને લેવી હોય ને તો અમારી પાસેથી ભાઈ ડોલો લઈ જઈ ગયો તમે બધા. એવો ભાઈ 9,000 હે 9,000 ભાવ. ખાલી 9,000 ભાવ. હા ભાઈ ખાલી 9,000 ભાવ છે હો. અને કઈ છે બોલી આપણે પીપી? સીબી 21 કિલોની ડોલ આવે. પીપી 21 કિલોની ડોલ આવે. હા લુક્સિન ભાઈ ઝુક્સિન કંપનીની ડોલ છે અને પીપીની બોરી ડોલ આવે. જો આ ડોલ છે ખાલી ઓનલી ફોર 9,000 ને 9,000 9,000 ભાઈ લઈ જાઓ. 9,000 માં લઈ જાઓ. 3 ડોલ પડી ખાલી. હે 3 ડોલ જ પડી ખાલી. ખાલી 3 ડોલ જ પડી છે ભાઈ. લઈ જાઓ 9,000 માં સેલ. તો હાલો અનિકેત હવે ઘરે જઈ. તો હાલો મળશું કાલે નવો. એવું છે તો ચાલો મળશું કાલે નવા દિવસ છે અને નવા બ્લોગમાં. મહેશભાઈ બંધ કરીને આવી ગયા. હાલો મહેશભાઈ, હા કાલે મળ્યા હવારમાં. કાલે સવારમાં ને. હા કાલે હવારમાં મળ્યા ભાઈ. હાલો મળીએ જઈ ઘરે અને જમીને પછી કેમ ભાગે એને ગામડાની બસ. મારે રોજે આવવાનું હોય ને, રોજે ગામડાની બસ એકવાર તો આવે. જો ભાઈ આવજો, કાંઈ ઘટે નહીં ભાઈ. દિલમાં ધડકણ હો. બસને જોઈને એટલે આનંદ જ આવ્યા કરે. અત્યારે ઠંડીનો માહોલ છે થોડો. બધા લોકો તાપણું ને એવું કરે છે. આપણે વોકિંગ કરીએ, એ બધા તાપણું કરે. આપણે વોકિંગ કરીએ એટલે વાંધો ન આવે. બાકી કયો બીજું હવીનમાં તો તમે આ શેરી અમારે સુમસાન શેરી હોય. અહીંયા કાંઈ એટલા બધા માણસો આવે નહીં, માણસોની અવર જવર હોય નહીં આ શેરી પર. એટલે એટલું સારું એમ બને એટલું. તો ચાલો આપણે વોકિંગ કરી લઈએ અને પછી જઈએ રૂમે. ત્યાં સુધી આપણે વોકિંગ પતાવી દઈએ. તો ચાલો મિત્રો, આપણે વોકિંગ થઈ ગયું છે અને વોકિંગ કરીને હવે આપણે રૂમે જઈએ છીએ. તો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈશું અને મળશું કાલે આખા નવા વ્લોગમાં. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. બાકી ઓર મજા આવવાની છે, ધૂમ મચાવવાની છે આપણે આગળ. જેમ વધારે વ્લોગ થાય એમ ધૂમ મચાવવાની છે આપણે. તો બધા લોકો આપણે લિંકને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં જોવો અને કરો મોજ. ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય બાય.